તો આજે ફાઇનલી રણુજા પહોંચી ગયા હતા અને કરી લીધા આપણે બાબા રામદેવના સવારમાં દર્શન. જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે નવા મિની વ્લોગમાં. તો જાજા દિવસ પછી આજે તનિષભાઈ વ્લોગ ચાલુ કરી દીધો હતો. રાતે રેલવે સ્ટેશનથી આપણે વ્લોગ ચાલુ કર્યો હતો, કેમ કે રણુજા જવાનો હતો ને આવી ગઈ ટ્રેનને. રાતે 2:30 વાગે જો આ બધા બાવણે ઊભા ટાઈટના બાકાજી કી બોલાવે છે અને ખબર પડી ગઈ ટ્રેન થોડીક ધીમી પડી તા તો એ કે હું કૂદી જાઉં, પણ આપણે થોડો કૂદવા દેવાય, નકર તો આપણી માથે આવે. એ રમતું કરતાં રણુજા પૂગી ગયા. સીધા જ આપણે કરી લીધા સમાધિએ જઈને પહેલાં દર્શન કરીને નીકળી ગયા હતા આપણે પોખરણગઢ બાજુ, કેમ કે ત્યાં બધું કિલ્લો ને બધું હતું તો એ જોવા જવાનું હતું. રિક્ષામાં બેઠા જો આ ભાઈ રમતું કરતા હતા ને રિક્ષાવાળો કંઈક સાનમુના બેહો, પણ એ તો કાંઈ રિક્ષામાં કંઈ સાનમું ના કોઈ બેહે નહીં. ત્યાંથી વે ગયા. જો આ રામદેવપીને જ્યાં હંતાડ્યા હતા એ હતું ને આ બાળીનાથનો ધૂણો હતો. ત્યાંથી બધે દર્શન કરીને સીધા જ પૂગી ગયા પોખરણગઢના કિલ્લે. એની અંદર બધી પૌરાણિક વસ્તુ ને એવું બધું હતું, તો અંદર જઈને જોવાનું હતું. અંદર જઈને જોયું તો આ પહેલાં બાકાજી બોલાવવાનું ચાલુ કરી દીધું અંદર જઈને. એ કંઈ હખણા તો કે બે ને ત્યાં જો આ બધું એની પૌરાણિક વસ્તુ હતું, સિક્કાઓ ને એવું બધું પડ્યું હતું ને આ રાજાની તલવારો ને એવું બધું હતું ને આ યુદ્ધની બંદૂકો ને એવું બધું હતું. તો આ ભાઈ કે હું પહેલાં ફોટો પાડું, મેં તું ઈ કરી લે. બહાર નીકળીને જોઈ કે હું પોઝ આપું છું, તમે ગાયો મારો ફોટો પાડી લો. એના ફોટા પાડી દીધા ને રાતે નીકળી ગયા આપણે જેસલમેર જવા માટે, કેમ કે જેસલમેર હવે રખડવાનું હતું ને રાતે જેસલમેર પૂગીને બહાર નીકળીને જોયો તો હું એનું રેલવે સ્ટેશન હતું કાંઈ ખટે ને એવું મિત્રો એનું રેલવે સ્ટેશન હતું ને રાતે રોડમાંથી રખડવા નીકળી ગયા હતા. સારું હાલો નવા વિડીયોમાં મળી કાલે, બાય.